રાજગૃહી નગરીમાં અદ્ભુત સમર્પિત વ્યક્તિઓ હતી, જે પોતાના પ્રાણના ભોગે પણ પોતાના માલિકની સેવા કરનારા હતા. મારી રાજગૃહીએ મને મારી યોગ્યતા કરતાં ઘણું વધારે સન્માન આપ્યું છે. મારા દોષો અને દુર્ગુણોની સામે જોયા વગર નગરજનોએ મને અમાપ સ્નેહ સમર્પણ કર્યો છે. એમના લાગણી અને પ્રેમે મને હંમેશા ગૌરવ અપાવ્યું છે. એમાં કેટલાકનો તો પિતાજીના સમયથી રાજગૃહી અને રાજઘરાના સાથેનો આત્મીય સંબંધ હતો. આ બધામાં નાગસારથી અનુપમ હતો. પિતા પ્રસેનજીત મહારાજાના સમયથી એની રાજ્ય પ્રતિ સમર્પિતતા હતી. રથ ચલાવવાની કળા એના જેવી બીજા કોઈ પાસે ન હતી. એ રથ ચલાવતા હોય ત્યારે જાણે અશ્વો પણ સમજદાર થઈ રથનું વહન કરતા. રથમાં બેસનારને કોઈ અસુવિધા ન થતી. રાજ્યની કોઈ પણ ખટપટમાં એમને કશો રસ નહીં. એને માત્ર એટલો જ રસ કે રાજગૃહિની ગાદી પર જે બિરાજમાન હોય તે મારા માટે સેવ્ય છે. પહેલાં પિતાજીની સેવા કરતો, હવે મારી સેવા એટલા જ પ્રેમથી કરતો હતો. સુલસા નામની એની પત્ની હતી. રૂપ અને ગુણોનો જાણે સાગર. ભગવાન મહાવીરની એ પરમ ઉપાસિકા. અરે, એની શ્રદ્ધાનું જગતને પારખું તો ત્યારે થયું જ્યારે પેલો અંબડ પરિવ્રાજક ભગવાનને મળવા ગયો. ભગવાનની સાથે એણે ઘણી ચર્ચાઓ કરી. ચર્ચાના અંતે એની ગડમથલો શાંત થવાના બદલે એમની એમ અકબંધ રહી. છેવટે એણે ત્યાંથી રાજગૃહી તરફ આવવાની વાત ભગવાનને કરી. ત્યારે એણે પૂછ્યું, કોઈને કંઈ સંદેશો આપવાનો હોય તો. ભગવાને સંદેશો મોકલ્યો. એક સામાન્ય નારીને, નાગરથિકની પત્ની સુલસાને. પેલો અંબડ તો આભો જ બની ગયો. રાજગૃહીમાં બીજું કોઈ એમને સંદેશાને યોગ્ય ન મળ્યું? અરે, આનંદ અને કામદેવ જેવા શ્રાવકો, હું પણ એમનો અનન્ય ભક્ત હતો. છતાં ભગવાને સંદેશા માટે પાત્ર માત્ર સુલસાને ગણી. કંઈ કારણ તો અવશ્ય હશે જ. સંદેશો લઈને અંબડ ભગવાન પાસેથી રવાના થયો. એને માર્ગમાં આ જ વિચાર સતાવતો રહ્યો કે સુલસામાં એવું શું છે કે ભગવાને સંદેશ મોકલ્યો. સંદેશામાં પણ બીજું કંઈ નહીં, ધર્મલાભ કહેવડાવ્યા છે. કંઈ નહીં, એની પરીક્ષા તો કરવી. રાજગૃહી નગરીમાં આવીને એ સુલસાના ઘેર ન ગયો. નગરની બહાર પૂર્વ દિશાના દરવાજે પોતાના ડેરા તંબુ નાખ્યા. એની શક્તિ પણ ક્યાં ઓછી હતી. જુદા જુદા સ્વરૂપ ધારણ કરવાની એના જેવી શક્તિ કોઈ અન્ય પાસે જોવા ન મળતી. નગરના તમામ માણસો એના દર્શન કરવા ગયા. ન જવામાં માત્ર સુલસા અને અંબડ પરિવ્રાજક પણ ધ્યાન રાખતો કે કોણ કોણ આવે છે. સુલસા આવી નથી એની એણે નોંધ પણ લીધી. બીજા દક્ષિણ દિશાના દરવાજે બીજું રૂપ ધારણ કર્યું. ત્યાં પણ તમામ નગરજનો દર્શન માટે ઉમટી પડ્યા. પણ સુલસાને ક્યાંય જવાનું મન ન થયું. એને મન એના વિતરાગ પરમાત્મા સિવાય કોઈ ઉપાસ્ય ન હતું. એની શ્રદ્ધાનું વિશ્રામ સ્થાન માત્ર પ્રભુ મહાવીર હતા. ઠેર ઠેર માથું નમાવવામાં માથાની કિંમત પણ કેટલી, એવું તે માનતી. અંબડ પરિવ્રાજક પણ હાર માનનારો નહોતો. એણે પશ્ચિમના દરવાજે ત્રીજું રૂપ ધારણ કર્યું. પણ આ તો મેરુ જેવી નિશ્ચલ અટળ શ્રદ્ધાની ધરનારી. આખું ગામ ઉમટ્યું, પણ સુલસા તો ન જ ગઈ. હવે પેલો અંબડ ઉત્તરના દરવાજે આવ્યો. સાક્ષાત જીનનું સ્વરૂપ ધારણ કર્યું. સમવસરણની રચના કરી. ભગવાનની જેમ જ દેશના આપે છે. તાજી જ ભગવાનની દેશના સાંભળીને આવેલો છે. એટલે કશી કચાસ રાખ્યા સિવાય ચીવટપૂર્વક હેતુ ઉદાહરણ સાથે દેશના આપી અને પોતાની જાતને 25મા તીર્થંકર તરીકે ઓળખાવા લાગ્યો. પરંતુ જેનું નામ સુલસા, એ ટસની મસ ન થઈ. એની સખીઓ કહેતી, 25મા તીર્થંકર પ્રભુની દેશના સાંભળવા ચાલ. તેઓ એવી અદ્ભુત દેશના આપે છે, જાણે વર્ધમાન મહાવીર જ જોઈ લે. કોઈ ફરક જ નહીં. દેશનાની પદ્ધતિ, એના શબ્દો, એના ભાવ, આહાહા, કેવા અદ્ભુત છે. શું તું ઘેલી થઈ છે?
25માં તીર્થંકર ક્યારેય હોય? ભગવાને કહ્યું છે કે ભરત ભૂમિમાં છેલ્લા તીર્થંકર અપશ્ચિમ જીન હું છું. પછી આ 25માં ક્યાંથી આવ્યા? નક્કી આ કોઈ ઇન્દ્રજાલિક હશે. તારે જવું હોય તો તારી મરજી, હું તો નહીં જ આવું. અરે, મારા પ્રભુને મળીને આવનારો પવન પણ મને અડે તો મારા રોમરાજ વિકસ્વર થાય છે. જ્યારે આજે મને એવી કોઈ જ અનુભૂતિ થતી નથી, પછી મારાથી કેમ અવાય? જીનના દર્શન કરવા પણ ન ગઈ. છેવટે અંબડ એના ઘેર ગયો. સુલસાએ એને આવતો જોયો. આંગણે આવતા અતિથિનું સ્વાગત કરવું જોઈએ એ ભારતીય સંસ્કારો એનામાં હતા. એણે એનો ઉચિત આદર સત્કાર કર્યો, પણ અંતરનો ઉમળકો ક્યાં? છેવટે અંબડે કહ્યું, તારા માટે પ્રભુએ સંદેશો મોકલ્યો છે. અને જ્યાં પ્રભુનું નામ કાને પડ્યું એ આનંદ વિભોર બની ગઈ. આહાહા, મારા પ્રભુએ મને યાદ કરી. હું કેવી ધન્ય! પ્રભુના હૃદયમાં મને સ્થાન મળ્યું. મારું કેવું સદભાગ્ય! પ્રભુ કુશળ તો છે ને? હવે એના આદર સત્કારમાં એક સદ્ભાવ પ્રગટવા લાગ્યો. અત્યાર સુધી એ અતિથિ રૂપે અંબડને જોતી હતી, પણ હવે એનામાં સદ્ભાવ ભળ્યો, ભક્તિ ભળી. મારા ભગવાનને મળીને આવ્યા છે. સુલસાની સમગ્ર ગતિવિધિ જ બદલાઈ ગઈ. પેલો અંબડ આ બધું જોઈ રહ્યો. એણે કહ્યું, હા, ભગવાન કુશળ છે અને તને ધર્મલાભ કહેવરાવ્યા છે. અહોભાવથી જાણે ભગવાને કોઈ કિંમતી ઉપહાર દીધો હોય તેવી ભાવનાથી એણે ધર્મલાભનો સ્વીકાર કર્યો. હવે અંબડે સુલસાને પૂછ્યું, તું ભગવાનની આટલી મોટી પૂજારણ બની છે, તો શું તું ભગવાનના રૂપ લાવણ્ય પર મોહી છે? એમના જેવા રૂપ અને લાવણ્યનો ધારક અન્ય કોઈ જ પુરુષ મેં જોયો નથી. રૂપ અને લાવણ્ય? એવા રૂપ અને લાવણ્ય તો ઘણા પાસે કદાચ હશે, પણ એમની વિતરાગતા, એમની સમદ્રષ્ટિ, એમનો સમભાવ, જીવ માત્રના પ્રત્યેનો મૈત્રી ભાવ, નાનામાં નાના જીવો પ્રત્યેનો કરુણા ભાવ બીજે ક્યાંય જોવા નહીં મળે. એમનો સ્યાદવાદ, અનેકાંતવાદ, આહાહા, એ તો માણસની દ્રષ્ટિ જ બદલી નાખે છે. પદાર્થને પરખવાની પદ્ધતિ જ બદલી નાખે છે. સ્યાદવાદને જાણનારો વિરોધી વ્યક્તિની દ્રષ્ટિનો તિરસ્કાર કદી નહીં કરે. પ્રભુજીની આ બધી ખૂબીઓ જ મારા હૃદયને જચી ગઈ છે. ભગવાનની સાથે ચર્ચા કરીને આવેલો ત્યાં જે બોધ નહોતો પામ્યો એ બોધ સુલસા દ્વારા એ પામ્યો. ભગવાનના સાચા સ્વરૂપને જાણવા માટે સુલસા માધ્યમ બની. સુલસાએ એને ભગવાનનો ભક્ત બનાવ્યો. નાગરથિકને પણ સુલસા પ્રત્યે અસીમ સ્નેહ હતો. પરસ્પરના પ્રેમ અને સૌહાર્દ નગરમાં ચર્ચાતા હતા. કેવી અદ્ભુત આ જોડી હતી! સંસારમાં સર્વથા સુખી કોણ હોય છે? સંસાર જ દુઃખનો ભંડાર છે. માત્ર સુખ આભાસ છે. વાસ્તવિક સુખ આ સંસારમાં છે જ ક્યાં? સુલસા અને નાગનો સંસાર અવિરત ગતિથી ચાલી રહ્યો. એક દિવસ નાગરથિક લમણે હાથ દઈને બેઠો હતો અને અચાનક ત્યાં સુલસા આવી. પરસ્પરના દુઃખને સહન કરવાની એકેની ક્ષમતા ન હતી. નાગની ચિંતા જોઈને સુલસા દ્રવી ગઈ. ઓહ, શું થયું મારા સ્વામીનાથને? એ ભગવાનની ભક્ત હતી, પણ પતિની ઉપેક્ષા કરનારી ન હતી. નાગ સારથીની બાજુમાં બેસી ગઈ. પ્રેમથી પતિનો હાથ પંપાળતા બોલી, આપની ચિંતાનું કારણ શું છે સ્વામી? કારણ તું જાણે છે. આટલા વર્ષથી આપણે લગ્ન જીવન ભોગવીએ છીએ, છતાં હજી સંતાન સુખ જોવા મળ્યું નથી. આથી વધારે અસુખ શું હોઈ શકે? ઓહો, આટલી જ વાત છે ને? જો આપ સંતાન સુખ જ ઝંખતા હો તો હું આપને એ આપી શકી નથી. હવે આપ અન્ય સ્ત્રી પરણી લાવો અને ઈચ્છા પૂરી કરો. મારા માટે એ શક્ય નથી. સંતાન આપીશ તો માત્ર તું જ. અન્ય સ્ત્રી હવે મારા જીવનમાં આવી શકે એમ નથી. સુલસા વિચારમાં પડી ગઈ. પતિ દુઃખમાં રહે એ બરાબર નહીં, અને સુખ આપવાની મારી ક્ષમતા જણાતી નથી. શું કરવું? નાગ સારથીએ વિચારમગ્ન સુલસાને કહ્યું, હવે એક જ માર્ગ છે.
તું કોઈ યક્ષની સાધના કર, વરદાન પ્રાપ્ત કર, એ સિવાય હવે પુત્ર પ્રાપ્તિ શક્ય નથી. હું અન્ય પક્ષની સેવા ભક્તિ કે સ્તુતિ કરી શકું નહીં. હું માત્ર અરિહંતની જ ઉપાસના કરીશ. સંતાન સુખ આપવું હશે તો એ જ આપશે. અન્યની પાસે યાચના કરવાની ઈચ્છા જ નથી. તારી વાત સાચી છે. ભલે તું અરિહંતની ઉપાસના કર, પણ મને સંતાન સુખ આપ, મારી એ એક જ ઝંખના છે. પુત્રની પ્રાપ્તિ કર્મને આધીન છે, છતાં આપણે આરાધના કરીશું. કદાચ એ દ્વારા પણ અંતરાય હટવાના હોય. સુલસા શ્વેત વસ્ત્ર અને મોતીના શ્વેત આભૂષણો ધારણ કરે છે. આયંબિલનો તપ કરે છે. રસકસવાળા ઘી, દૂધ, દહીં, મીઠાઈ, મસાલા વગેરે પદાર્થોનો ત્યાગ કરે છે અને અરિહંત પ્રભુની ઉપાસના કરે છે. કહે છે, દેવો પણ મનુષ્ય જન્મ ઝંખે છે. મુક્તિની સાધના માત્ર માનવ જ કરી શકે. દેવલોકમાં ભોગવિલાસના ભરપૂર સાધનો મળી શકે, પણ શાંતિનો કોઈ ઉપાય ત્યાં નથી. કદાચ એ કારણે દેવો અને ઇન્દ્રો મનુષ્યની પ્રશંસા કરે છે. ઇન્દ્ર પોતાની સુધર્મા નામની સભામાં બેઠા હતા. એમના જ્ઞાનમાં સુલસાની છબી આવી. એની ઉગ્ર તપશ્ચર્યા અને અજય શ્રદ્ધા જોઈને એમનાથી સુલસાની પ્રશંસા કરી દેવાય. કેટલી દ્રઢતા અને કેવો ત્યાગ! આને ડગાવવાની તાકાત કોઈ દેવમાં પણ નથી. માલિકની વાત બધા સાંભળી લે, પણ સ્વીકારે જ એમ કહેવું અશક્ય છે. માલિકની વાતનો પ્રતિકાર ન કરી શકાય એ શક્ય છે, પણ એમનું બધું સાચું જ છે એમ તો કેવી રીતે મનાય? એક દેવને થયું, ઇન્દ્રને પણ પોતાના ઇન્દ્રત્વનું અભિમાન દેખાય છે. મનુષ્યની આટલી બધી પ્રશંસા શા માટે કરવાની હોય? પણ જ્યારે સમય આવે ત્યારે એનામાં ફરક આવી જ જાય, અને એ હું કરીને બતાવીશ. મુખથી એક શબ્દ પણ એ બોલતો નથી. મનોમન નિર્ણય કરીને એ ત્યાંથી નીકળ્યો. સુલસાની શોધ કરી પોતાના જ્ઞાનના લક્ષ્યમાં આવી. સાધુ સાધ્વીઓ પ્રત્યેનું એનું બહુમાન એણે જોયું. એમને જેની જરૂર હોય તે ચીજ ગમે તેટલી કિંમતી હોય તોય સાધુત્વના ચરણે ધરતા એને પ્રસન્નતાનો અનુભવ થાય. મારા ઉપયોગમાં તો આ બધું આવે છે, પણ સાધુ મહાત્માના ઉપયોગમાં આવે એટલી જ વસ્તુની સાર્થકતા છે એવું તે માને છે ખરી, પણ એમાં એ કેટલી દ્રઢ છે એ તો સમય જ સમજાય ને. આપણે એ સમય હવે લાવી દઈએ એટલે ખબર. દેવે એક સાધુનો સ્વાંગ રચ્યો. મધ્યાહનનો સમય છે. હાથમાં એક ઝોળી છે, એમાં 2 પાત્ર છે. મુનિ માધુકરી વૃત્તિથી આહારની ગવેષણા કરતા રાજગૃહિની શેરીઓમાંથી પસાર થઈ રહ્યા. સુલસાનું નિવાસસ્થાન આવ્યું. એના ગૃહ જિનાલયમાં બિરાજમાન જિનેશ્વર પ્રભુના દર્શન કરવાના એને ભાવ થયા. ભગવાનના દર્શન વંદન કરીને એ બહાર આવ્યો. સુલસા એમની પ્રતીક્ષામાં ત્યાં જ ઊભી હતી અને બોલી, પધારો પ્રભુ, આજે આપે મારું આંગણું પવિત્ર કર્યું. આપના દર્શનથી મારી દ્રષ્ટિ સફળ થઈ. આપના સાધક શરીરે શાતા તો છે ને? દેવગુરુ પસાય, મારી સાથે રહેલા મુનિ શરીરથી અસ્વસ્થ છે. ઉપચાર માટે ભિષગવર જીવકને મળ્યા. એમણે કહ્યું કે લક્ષપાક તેલ લાવીને એમને માલિશ કરો તો આ વ્યાધિ શાંત થશે. પણ લક્ષપાક તેલ ક્યાં મળે? લક્ષપાક તેલ એટલે લાખ સોના મહોરોનો વ્યય કરીને તૈયાર કરેલું તેલ. સુલસાએ કહ્યું, આપ ચિંતા ન કરો. મારી પાસે આપની કૃપાથી 3 બાટલા ભરીને લક્ષપાક તેલ તૈયાર છે. આપને આવશ્યક હોય એટલું આપ નિઃશંક ગ્રહણ કરો અને મને ઉપકૃત કરો. મુનિને માત્ર આટલું જ જોઈતું હતું. એમને તો પરીક્ષા કરવી હતી. એ ઘેરમાં ગયા. સુલસાએ કબાટમાંથી લક્ષપાક તેલ કાઢીને લાવી અને ત્યાં જ સુલસાના હાથમાંથી તેલનો બાટલો છટક્યો. એણે મુનિને વિનંતી કરી, થોભો મહાત્મા. બીજી વખત ગઈ. બીજો બાટલો લઈને આવી, છતાં દશા તો એ જ થઈ. ત્રીજી વખત બાટલો લઈને આવે છે એવી જ એના હાથમાંથી લક્ષપાક તેલનો બાટલો પડી ગયો. એ ચોધાર આંસુએ રડવા અને વિલાપ કરવા લાગી. હું કેવી કમભાગી કે મારા ઘરમાં હોવા છતાં પણ
હું મુનિ સેવાનો લાભ ન પામી શકી. મારા ઘેર આવેલા મુનિ આવશ્યક વસ્તુ ગ્રહણ કર્યા સિવાય પાછા જશે. 3 બાટલા ફૂટી ગયા એનો એને કોઈ અફસોસ નથી, પણ મારા ઘેરથી મુનિવર ખાલી હાથે જાય એનું મને અસહ્ય દુઃખ હતું. દેવમુનિ બધું જોઈ રહ્યા. સુલસાને શી પીડા છે એ તેઓ સમજી શકતા હતા. એમણે મનોમન સ્વીકાર કર્યો કે ઇન્દ્ર જે વાત કરતો હતો તે સંપૂર્ણ સત્ય છે. હવે વધારે સમય સુલસાને પરેશાન ન કરવી. સામેથી મુનિ અદૃશ્ય થઈ ગયા અને બાટલા એવાને એવા અકબંધ સામે પડ્યા. સુલસા વિચારમાં પડી. એકાએક આ શું થયું? મુનિ ક્યાં ગાયબ થઈ ગયા? લક્ષપાક તેલના બાટલા મારા જ હાથથી છટકીને ફૂટ્યા હતા, એ પાછા શી રીતે આવ્યા? જવાબ મળતો નથી. મળે પણ ક્યાંથી? ત્યાં જ એક દેદીપ્યમાન વ્યક્તિ દીઠી. આપ કોણ છો? ક્યાંથી આવો છો? દેવે પોતાના આગમનનું પ્રયોજન બતાવ્યું. તમારે ત્યાં લક્ષપાક તેલ લેવા માટે જ હું આવ્યો હતો, અને દેવ માયાથી લક્ષપાક તેલના બાટલા પણ મેં જ ફોડી નાખ્યા હતા તમારી પરીક્ષા કરવા માટે, અને તમે પરીક્ષામાં સફળ થયા છો. તમારી આવી અચલ શ્રદ્ધાએ મને તમારો ભક્ત બનાવી દીધો છે. બતાવો, તમારું ઈચ્છિત હું શું કરું? ઓહ, આ બધું આ પામર જીવની પરીક્ષા માટે આપે જ કર્યું? આપની પરીક્ષામાં હું તો નાપાસ જ થાઉં ને? હું તમારી ભક્તિથી ખરેખર પ્રસન્ન થયો છું. આપની સેવા કર્યા સિવાય હવે મારાથી નહીં જઈ શકાય. સુલસા વિચારે છે, આ દેવ મારી ઈચ્છિત વાત પૂછે છે. કદાચ અરિહંત પ્રભુની આરાધનાના પ્રતાપે જ શું આ દેવ નહીં આવ્યા હોય ને? એમણે જ પરીક્ષા લેવા પ્રેર્યો નહીં હોય ને? સુલસાએ દેવને કહ્યું, મને આમ તો સર્વ વાતે સુખ છે, પણ મારા પતિને પુત્ર સુખ હું આપી શકી નથી. તો આપ એવું કંઈ કરો જેથી મને પુત્રની પ્રાપ્તિ થાય. બસ આટલી જ વાત છે. હું તમને આ ગુટિકાઓ આપું છું. તમે ક્રમશઃ બધી લેજો, તમને પુત્રની પ્રાપ્તિ થશે. ફરીથી પણ જ્યારે મારી જરૂર પડે મને યાદ કરી લેશો. એમ કહી નમસ્કાર કરીને દેવ અંતર્ધાન થયો. એક દિવસ સુલસા ગુટિકા લેવા બેઠી. ભવિતવ્યતા માણસને વિચારો પણ કેવા કેવા કરાવે. એને વળી વિચાર આવ્યો કે આટલી ગુટિકાઓ હું ક્રમશઃ લઈશ તો ક્રમશઃ પુત્રોની પ્રાપ્તિ થશે. એના કરતાં એક સાથે જ લઈ લઉં તો 32 લક્ષણા પુત્રની પ્રાપ્તિ થાય. 32 વખત ગર્ભનો ભાર વહવો એના કરતાં આ શું ખોટું? એમ વિચારી એણે બધી ગુટિકાઓ એક સાથે પેટમાં પધરાવી. એના પ્રભાવે એકી સાથે 32 પુત્રો એના ગર્ભમાં અવતર્યા. વેદનાનો કોઈ પાર નથી. પીડા અસહ્ય છે. એ બેબાકળી બની છે. વૈદ્યો તેમજ રાજગૃહિના શ્રેષ્ઠ ભિષગવરોને બોલાવ્યા. નાગસારથીનું સન્માન નગરમાં અપૂર્વ હતું. એ સમયના શ્રેષ્ઠ ભિષગવર જીવકે સુલસાની નાડી પરીક્ષા કરી. એમણે જણાવ્યું કે એના ઉદરમાં 1થી વધારે જીવો અવતર્યા છે. એ કારણે એને આવી પીડા થઈ છે. આ પીડા શમાવવા માટે કોઈ ઔષધ નથી, અને જે ઔષધ છે તે હિતાવહ નથી. સુલસાએ દેવને યાદ કર્યા. ભંતી, આ શું? આટલી અસહ્ય પીડાનું કારણ શું? અને હવે એનું નિવારણ શું? દેવે આવીને સુલસાને પૂછ્યું, શી તકલીફ થઈ? તકલીફનો કોઈ પાર નથી. અસહ્ય પીડા થાય છે. પેલી ગુટિકા લીધી? હા, મેં બધી ગુટિકા એક સાથે જ લઈ લીધી છે. તમારી પીડાનું એ જ કારણ છે. મેં 32 ગુટિકાઓ આપી હતી, એના પ્રતાપે 32 પુત્રો તમને થાત. મેં ક્રમશઃ એને ખાવાનું તમને કહેલું, તમે એકી સાથે લઈ લીધી. હવે એક સાથે 32 પુત્રો તમારે ત્યાં અવતર્યા છે. હવે દેવ શક્તિથી તમારી પીડાનો તમને અનુભવ ન થાય એવું હું કંઈક કરું છું. દેવે એની પીડા હરીને વિદાય લીધી. 9 માસ પરિપૂર્ણ થયા બાદ સુલસાએ એક સાથે 32 પુત્રોને જન્મ આપ્યો. 32 પુત્રો એક જ સરખા, રાજકુમારો જેવા એ 32 ભાઈઓ મોટા થયા અને શસ્ત્ર ચલાવવામાં કાબેલ બન્યા. દૈવી શક્તિથી ઉત્પન્ન થયા હોવાથી અદ્ભુત બળ, વીર્ય અને પરાક્રમના સ્વામી છે.
નાગ સારથીના એ 32 પુત્રોને એક વખત મેં જોયા. એમની શસ્ત્રો અને અસ્ત્રો વાપરવાની કળા જોઈને હું પ્રભાવિત થયો. તરત જ મેં મારી પાસે બોલાવ્યા અને ક્રમે કરીને મારા અંગરક્ષક બનાવી લીધા. એમના કામમાં ક્યાંય કચાશ ન દેખાતી. એમની સ્ફૂર્તિ શૌર્યને અનુકૂળ હતી, તો એમની વફાદારી પિતા નાગની હતી.